પાટણના ફોફળિયાવાડા વખતજીની શેરીમાં રસોઈ બનાવતી વખતે ગેસના બાટલામાં આગ લાગતા અફરાતફરી મચી। મહોલ્લાના સાંકડા રસ્તાઓમાં ફાયર ફાઇટર આવી ન શકતા રહીશોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। આગની ઘટનામાં મકાનનો સરસામાન સહિત ફ્રીજ, ટીવીને પણ નુકસાન થયું। પાટણના ફોફળિયાવાડો વખતજીની શેરીમાં રહેતા પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈ પોતાના ઘરમાં રસોઈ બનાવતા હતા। તે વખતે અચાનક ગેસના બાટલામાં આગ લાગતા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી જવા પામી હતી। આગની ઘટનામાં રસોડાનો સંપૂર્ણ સામાન નષ્ટ થયો હતો, તો ફ્રીજ અને ટીવી સહિત લાકડાનું ફર્નિચર પણ બળીને ખાખ થઈ ગયું હતું। જો કે સમય સૂચકતાથી રસોઈ બનાવતા રમીલાબેન ઘરની બહાર દોડી ગયા હતા અને બહાર આવી બૂમાબૂમ કરતા આસપડોશના રહીશોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને મહામુસીબતે કાબૂમાં લેતા સૌએ રાહત અનુભવી હતી। પ્રાથમિક તપાસમાં આગમાં લગભગ ઘર માલિકને અંદાજિત રૂપિયા 70,000 થી 80,000નું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। આ આગની ઘટનાની જાણ વિસ્તારના કોર્પોરેટરને થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। જો કે શહેરી મહોલ્લાના સાંકડા રસ્તા હોવાથી ફાયર ફાઇટર ઘટના સ્થળ સુધી પહોંચી શક્યું ન હતું, પરંતુ સ્થાનિક લોકોની સૂઝબૂઝ અને ત્વરિત કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી।